40 વર્ષના વાણા વી ગયા સાહેબ, પણ 40 વર્ષમાં તમે પેલા એવા માણસ મળ્યા કે તમે મને પૂછ્યું શું થાય સાહેબ? મારા હારાય મને ન પૂછ્યું, મારા હાડુએ ન પૂછ્યું, પણ તમે એવા માણસ મળ્યા કે હું થાય. હળવો થઈ ગયો સાહેબ. અરે એક દી હું ને મારા હારા બે ચા પીતા હતા, ખાલી ચા જ પીતા હતા ભાઈ, અને એમાં ચાનો કોટો ચડી ગયેલો. ભાઈ એના હારાને પૂછ્યું, સસુરજી તમને ખબર હતી કે તમારી દીકરી આટલી કજાડી છે, એટલી હેરાન કરે છે, એટલું લોહી પીવે છે, તો તમે મને કીધું કેમ નહીં? કેમ ન કીધું તમે? ત્યારે સસુરજીએ ખંભે માથું મૂકીને રડતા રડતા કીધું, જમાઈ જમાઈ તમે જે કટપીસ લઈ ગયા છો ને એનો આખો ટાકો મારી ઘેરે પડ્યો છે, કેમ કહો? મારાથી જીભ ન પડી. ડોક્ટર સાહેબ, પત્ની બે પ્રકારની હોય. પત્ની ભાવેશભાઈ બે પ્રકારની હોય. એક તો કેર કરે એવી હોય અને કાળો કેર કરે એવી હોય. સાહેબ 40 વર્ષમાં તમે પહેલી વાર મને મળ્યા, તમે શું થાય? તો હું થાય છે બોલ ને ભાઈ, કયું લેક્ચર સાંભળું તારો? સાહેબ 8 વાગે જાગી જાવ ને. મારા બાપનું ટિફિન પિત્તળનું ટિફિન હતું. એ ટિફિનના 3 ડબરા હજી મારા બાપનું નામ લખેલું છે. એના મિત્રે કોકે આપેલું, જયારે બાપના લગ્ન થયેલા ને ત્યારે ભેટમાં એ ટિફિનના 3 ડબલા. 8 વાગે જાગી અને સીડી 100 નું મારે ભાઠું છે, એમાં હેન્ડલ ઉપર ટિફિન ટાંગી દઉં. 3 કાના ટિફિનના ડબલામાં ઉપર ખાનામાં રોટલી, નીચેના ખાનામાં વટાણા બટેટાનું શાક. જે પ્રમાણમાં અમારા બે માણાનો ઝઘડો થયો હોય એવું શાક બને. વટાણું બટેટાને ધક્કો મારે, બટેટું વટાણાને ધક્કો મારે. વટાણું પૂગી ન હકે એટલે ડબરામાં ભાગવા કરે, તડિંગ 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 થાય. નીચેના ખાનામાં મારી બાઈએ બનાવેલું અથાણું, ગુંદાનું અથાણું. એ ગુંદાનું અથાણું એટલે તમે વાત જવા દો ભાઈ, મારી બા બનાવતી ને એવું કોઈ ગુંદાનું અથાણું બનાવી ન શકે. અરે હવારનો કદાચ ટાઢો રોટલો પડ્યો હોય તો હું રોંઢે ખાઈ શકું, એટલે મારા બાના રોટલામાં તાકાત તો હતી, પણ ગુંદાના અથાણામાં તાકાત હતી. એ સ્વાદ મારી બા વી ગઈ ની સ્વાદ વી ગયો. અને એમાં મારી બૈરીએ બનાવેલી ગરમેરી, એક ડબરામાં ગરમેરી ને એક ડબરામાં ગુંદાનું અથાણું. ગરમેરી તમને કહું, ગુંદાને અણિયું કાઢે રાખે, ગુંદુ ભાગે રાખે. જે મારો રોહો નીકળી ગયેલો, ગુંદાનો રોહો નીકળી ગયેલો સાહેબ. એ 8 વાગે ટિફિનના ડબલા લઈને કામે જાઓ. ગુજરાતના પુરુષોએ સાહેબ હું પાપ કર્યા કે એક જણો કામે જાય 9 મોઢા ખાવ 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 કરે સાહેબ. બધાય કામે સડી જતા હોય તો કેનેડા જવાની, અમેરિકા જવાની જરૂર ન પડે. એ ઠાકો પાકો ગામને ગોળ્યું, પણ ટ્રાફિક વિધિન જયારે ઘરે આવતો હતો ને, મેં મારી ઘરવાળીને કીધું તું, સવારમાં કીધું તું કે બા તો વી ગઈ, હવે ગુંદાનું અથાણું કોણ બનાવશે? મને આખી કેરીનું અથાણું કોણ બનાવી દેશે? મારી ઘરવાળીએ મને કીધું, સાહેબ ચિંતા ન કરતા, હું તમને ભલે બા વી ગયા પણ ગુંદાનું અથાણું હું બનાવી દઈશ, અને આખી કેરીનું અથાણું હું બનાવી દઈશ. એ આખી કેરીનું અથાણું જોયું ને ડોક્ટર સાહેબ, એ કાચની બવણીમાં આખી કેરીનું અથાણું મેં જોયું. મારા આંખોમાં જળજળિયા તો આવી ગયા, પણ પગ હેઠીથી જમીન હરકી ગઈ. ડોક્ટર સાહેબે પૂછ્યું, કેમ જમીન હરકી ગઈ ભાઈ? કેમ કે મારી બા આખી કેરીનું અથાણું બનાવતી ને, તે નાની નાની ખાખડી કેસર કેરીનું અથાણું બનાવતી હતી, તો એમાં કેમ જળજળિયા આવી ગયા ભાઈ? અને રાજાપુરીનું અથાણું બનાવ્યું. આખી કેરી બનાવી સાહેબ, પણ રાજાપુરી આખી બવણીમાં 2 જ કેરી. કોણ મારો છોકરો હામાં હામાં રોઈ કે દાંત કાઢી હેળવું દે નહીં. છોકરો પૂછવા મળ્યો, પપ્પા અને કેમ ખાવું કેમ? નહીં, મારા છોકરાને કીધું તું ત્યાંથી બટકું ભરજે, હું અહીંથી બટકું ભરે. મહેમાન આવશે તો એ વશમાં જ બટકા ભરશે. પણ સાહેબ
પાકો ગામની ગોળીઓ પાઈને ઘેરે આવ્યો ને, દરવાજો ખખડાયો ને દરવાજો ખુલ્યો ને દરવાજા ખુલતાની સાથે જ સાહેબ ખબર નહીં મારા કાનમાં શું થાય, પગ મૂકતાની સાથે કાનમાં ધાક પડી જાય. મારી ઘરવાળી બોલે તું મને સમજાતું નથી, એ હું બોલી સમજાતું નથી સાહેબ. અરે છોકરા રોતે તો એમ લાગે હડકાયા કૂતરા શેરીમાં બાંધે સાહેબ, એવો અવાજ આવે તો સાહેબ વિચારમાં પડી ગયા. સાહેબ ગળગળા થઈ ગયા. બાપુ હવે ધીમે રહ્યો બાપુ, આ ખેહાય છે, તમારે ખાલી તડિંગ તડિંગ કરવું એટલું છે બાપુ, બાકી આ ખેહાય. ગુજરાતી નો આઠડો થઈને સીટુમાં પીડ્યા હોય, ક્યારેક ગાડી ઉભી રાખીને જોયું આમ પીડ્યા હોય, અમુક અમુક જોઈ જાય તેમ કે આને લઈ લીધું. 36 કલાકનો ઉજાગરો હોય તો હું વાતું કરો, ભૂતકાળ ખરાબ ને. સાહેબ ગળગળા થઈ ગયા, એટલું સાંભળ્યા ને, એ ભલા માણા, એ ગાંડા રોવાય નહીં ગાંડા, યુ હગ મી, અહીં માથું રાખી દે, રોવાય નહીં ગાંડા. આવો હાવે જેવો છે ને તું હાવ ઢીલો પશુ થઈ ગયો, રોવાય નહીં ગાંડા, રોવાય નહીં. તારા કાનમાં જે ધાક પડી ધાક નથી. કેટલાય મા બાપ ની સેવા કરો ને જેનું પૂન ભેગું થાય એવું પૂન તારા આ કાનમાં ભેગું થયું છે ગાંડા. અને રોગ નો કહેવાય, અને વરદાન કહેવાય. આની દવા નો હોય ગાંડા, આની દવા નો હોય. પણ મને બહુ ગમ્યું કે આ તારા પેટની વરાળ તું મારી પાસે કાઢવા આવ્યો, પણ હું કોની પાસે જાઉં? એ ભાઈ હું ક્યાં જાઉં? એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો, 30-35 જણા ગુજરાતી ભાષા વાળા, 600-800 હિન્દી ભાષી, કઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. ભાઈ 2 મિનિટ મારવાલો, એને બેહવા દે મારવાલો. સમજો, માતાજી ખૂબ રાજી રાખે, ખૂબ સુખી રાખે, મસ્ત રાખે, સ્વસ્થ રાખે, હસતો રાખે. આજે જે કાંઈ હસાવાનું પુણ્ય મને મળ્યું હોય છે ને, એ બધું પુણ્ય તારા ખાતામાં જમા કરો. સરસ્વતી માં તારી ઉપર ખૂબ કૃપા વરસાવે અને ખૂબ પ્રગતિ કરે. હાંડા દોડિયા પાંજરા વાળા હાંકળથી વાગ છૂટી, બાંગ બોલી ગામડામાંથી હાંક બાંગ જાણે છોટાજી મુજે મુજાળા બજોટા પેનાંગ જાણે કટા સમાન કેતા બોટી જમી તાણ જાળા વાળા દેગો વાળા પોલે કાળા વેરે જાગે પાંડા વાળા રંગ કાળા રગતાળા પૂર્વજાને ખોજાળા ઉડેરા વાહે વાદળાના નોર પાડે પડે આગળ નતું ઠેકાણા જાણે કે કારે ઠાણે કે ભાગરા કાઢે જાણે કે જરા ગાક ઉઠિયા તો દારો જાણે રણ કે સિંધવા રક્ષ કે ઉઠિયા રોગ ઢણ કે મામલા હોરા કર માર માર હનુમંત ગમવાને લંગાડાળા જેમ હાયા વેરી હુંડાવાળા જોને ત્રોડી આવી છે ઢોળે દીએ ગામડામાં લૂંટવાને પડે દકા મારી ધમરોળે જોને કેરાય તમે. આ દેશમાં ક્ષત્રિય સમાજ નો તો ધર્મની ધજાઓ નો ફરકતી હોત. આ દેશમાં સાધુ બ્રાહ્મણો ને ભૂદેવો ન હોત તો શાસ્ત્રોની મને તમને ન ખબર પડતી હોત, ઉપનિષદોની મને તમને ન ખબર પડતી હોત. આ દેશમાં સાહિત્ય ન હોત, એટલે આ દેશમાં બારોડજી અને ચારણજી ન હોત તો મને તમને સાહિત્યની, વીરરસની, કરુણરસની ન ખબર પડતી હોત. બધા એકબીજાના પૂરક છીએ બાપ, હું કામ એકબીજા ઉપર છાંટા ઉડાડો? રામના રાજ આવ્યા, હારે રહ્યો ને મારો બાપ આવ્યો. અને આ દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો સોમનાથની ધજાના દર્શન મને તમને ન થાત. બધા એકબીજાના પૂરક છીએ, અમે મોટા, બસ આમાં જ આપણે મરી ગયા. આ 1500 વર્ષ સુધી રાજ કરીને લઈ ગયા, એમાં આપણે અંદરો અંદર પગ ખેંચવા માર્યા. ભેગા થાવ ને મારા બાપ. આવનારી પેઢીઓ આપણને ખોબલે ને ધોબલે શ્રાપ દે. જો આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર કરી નાખ્યા ને તો હવના ઘરનું હવ ખાય છે. મોજ કરો ને મારા બાપ. 18 વરણ એક થઈને રહ્યો ને. હાંડા તોડિયા પાંજરા વાળા હાંક હળથી બાગો છૂટી બાંગ બોલે ગામડામાં પિયા હાંક બાંગ જાણે જોતાથી જમુ જાળા બજુટા પેનાંગ કટા આસમાને કટા બોટી જમીના જાળા પાળા દેગો વાળા ભલે કાળા વેરે પાંડા વાળા રંગ કાળા રગતાળા બજાળા ઉડેરા વાહે વાદળાના નોર પાડ પડે કાળે બંદુ કાળી બાગરણ તું કે કાણ જાણે કે તારે જાણે કે બાગરા કાઢે જાણે કે જનતા કા ઉઠિયા તો દારો દોનો રણ કે સિંધવારા ધન કે ઉઠિયા રોગા ધન કે મામલા હુરા કે માર માર હનુમંત ગોમવાને લંગડાળા જેમ હાયા વેરી હુંડાવાળા જેમ તોડી આવે છે ઢોળે દીએ ગામડામાં લૂંટવાને પડે દે મારી ધમરોળે જોને કેરાય તમે.
હાલો હાલો જય ભાડુકિયા દાદા પાંજરા વાળા હકળથી બાંગ સુટી બાંગ બોલે ગામડા મતી હાથ બાંગ છૂટા કે જમુ જાળા બછુટા પેનાંગ જાણે કટા સમાન કે કપૂટી જમીના જાળા પાળા દે ગુવાળા પલે કાળા વેર જાગે પાંડવાળા રંગ કાળા રંગ તાળા પૂરો જાને ફોજાળા વટેરા વાહે વાદળા ના નોર ફાડે પડે તાળે બંદુ કાળે બાગા રણ તો કે કણા જાણે કે કરી જાણે કે બાંગ રંગને જાણે કે જે રંગા કા કુઠિયા તો તાર જોને રણ કે સિંધ વારા ગડને કે ઉઠિયા નો કઠણ કે મામલે હુલા કાઈ માર માર હનુમંત ગો મને લંગડા કે મહલ્યા વેરી હુંડા વાળા જોને તોડ્યા રે તોલે દિયા ગામડા માલ તો મને પડે દે મારી દમરો જોને કેરાય કમે એ વાત હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન આપ સર્વ બધા સાંભળો છું. કાયમિકને માટે કહું કે ક્યાંય કોઈ ખાચા દિલથી સાચી નીતિથી આપ સર્વને કદાચ હસાવ્યા હશે. બાકી આ જીભ આમાં હાલે જ ને. આ જીભ બહુ તોછડી હતી, બહુ તોછડી જીભ હતી. પણ આપ સર્વના આશીર્વાદથી, ગુરુ મહારાજની કૃપાથી ગિરી બાપુએ આજે દિવસની કંઠી પહેરાવી ને તે પછી હિત્યમ સુધારો ઘણો એવો. અત્યારે હજી લાગતું નથી કોઈને ગામને, પણ વાંધો નહીં. અને હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન જય કપી કરાલવાનંદ જોર કપી સોન જંદ છવી પલ કિશોર કપી જલાય કપી બુલાય લાટિયલ પ્રગટ યંદની ઉર ઉકાંટ મુગમુરદ કાય ધુરપ ગંજ માલ ભવકાય તાય જોર બદલ ભાલ બલ કાંત જોર કાંડામર સુત જય કે બ્રહ્મરણ ક્રોડ ગદલાન ખંડ મટક દોટ કટી કમર કન સુન ચડત કોટ લંકા હટ ચાર કલ કલ કલય દંત સદિક પટક તોર તરત જય હોકાર હા ચોર મથ જય. આંખો વિશીને જોક છે, ઉગે ને કોઈ નો ઉગે. શેરીની બે ચાર બેનપણીયું એક બેન ને ઘરે કેવા આવ્યું કે હાલો અમારે શિવ કથામાં જાવું છે, તમારે આવું? અમારે આવું પણ મારે પૂછવું પડે. આજે રવિવાર રહ્યો ને, ખમણ ખાતા નથી પાછા. રાતે 2 વાગે કોરા ખમણ ના ડટ્ટા ગોતે. ઘરે હોય તે ખમણ ન ખાય એટલે ઉઠાડ્યા. હાલો તમને કહું હા કે હું યોગી શોક શિવ કથા બેઠી છે ત્યાં હું જાઉં? બોલો હું કે ના પાડે ઘા પાડે, ના પાડે ઘા પાડે. કેટલા વિશ્વાસ કેટલો છે એને કે હા જા. ગયા બધા આવ્યા અને સાંજે રખડીને પાણીપુરી ખાઈને આવ્યા છે. પછી એને ઘરવાળાએ 10 વાગે પૂછ્યું કે જમવું નથી? કેમ? અમે ખાતું બધું લાયક સારું બધું હતું. કથા સાંભળી? અરે પણ યોગી શોકમાં પગ મૂકવાની જગ્યા નહીં. પહેલો દિવસ હતો તોય પગ મૂકવાની જગ્યા નહીં. કથા કેવી હતી? અરે પણ માણા તમને કહો હૈયું દળાય. કથા સાંભળી જ નહીં? અરે પણ આટલું બધું માણા હોય એમાં કથાનો અવાજ આવે ખરો? જય કરાલવા નંદ જોર કપી સુમન ચંદ્ર છવી બલ કી સૌન નિકુંજ कुंज माल भव जाय ताय तिरुपति लिख भाल बल कांड दो कांडांबर दुर्ग जय के ब्रह्मरण करोड़ दे लान हट मटक दो टकटि कमर पर चढ़ को लंका